સર, પ્રથમ સામાયિક પરીક્ષા સમાપ્ત થઈ ચૂકી છે. ક્યારેક એક વાક્ય કહેવાય છે, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. હું જ બ્રહ્મ છું એટલે કે હું જ બધું કરવા માટે સમર્થ છું. અને આવા જ વિચાર સાથે હજી પણ સમય તમારા હાથની મુઠ્ઠીમાંથી ગયો નથી. હજી પણ તમારી પાસે બોર્ડની પરીક્ષા સુધીનો સમય છે અને તે સમયમાં જો તમે ધારો તો હજી પણ તમે તમારા ધારેલી સફળતા અવશ્ય પ્રાપ્ત કરીશો. વિદ્યાર્થી મિત્રો, હું તો આજે તમને અહીંયા કહી દઈશ કે વિદ્યાર્થીઓ આ રીતે તૈયારી કરો, આ રીતે તમે પેટર્ન બનાવો, આ રીતનો તમારો રોડ મેપ તૈયાર કરો. હું તો આજે તમને માહિતી આપી દઈશ ને તમે આજના લેક્ચરમાં અહીંયા જોઈ પણ લેશો. પરંતુ આજે જોઈ લીધું અને પછી જેવા બહાર નીકળ્યા એમ કપડામાંથી ધૂળ ખખેરી, એવી રીતે તમે આ જો વસ્તુ ખખેરી નાખી તો ભૂલી જાઓ વિદ્યાર્થી મિત્રો કે તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. આ વિડીયો હજારો વિદ્યાર્થીઓ જોશે, પરંતુ શું તે દરેક વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવશે? દરેક વિદ્યાર્થીઓ પોતાની ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકશે? ના. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી દરેક વિદ્યાર્થીઓનું વિદ્યાકુલની અંદર વીડી બાપુ દ્વારા હાર્દિક સ્વાગત છે. સર, પ્રથમ સામાયિક પરીક્ષા સમાપ્ત થઈ ચૂકી છે અને પ્રથમ સામાયિક પરીક્ષાનું રિઝલ્ટ પણ હવે તમને મળી ગયું હશે. પરંતુ પ્રથમ સામાયિક પરીક્ષાના પરિણામ સ્વરૂપ ઘણા ખરા વિદ્યાર્થીઓના મનમાં નિરાશા ઉદ્ભવી હશે અને પ્રશ્નોનો ઢેર ઊભો થયો હશે કે સર, આટલી મહેનત હોવા છતાં પણ અમારું રિઝલ્ટ જે ધારેલું હતું તે પ્રાપ્ત થયું નથી, અથવા સર અમારે જે મહેનત કરવાની હતી તે મહેનત પણ અમે હજી પણ યોગ્ય દિશામાં કંઈક ને કંઈક કરવામાં ખૂંચી રહ્યું છે. તો તમારી મહેનત ક્યાં ખૂંચી રહી છે? અને જો હજી પણ પરિણામ જો તમને દિલમાં ખૂંચતું હોય અને મહેનત કરવામાં તમે જો કચાશ કરતા હોય તો મારા મિત્રો તમે તમારા ભવિષ્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં ખૂબ જ નડતરરૂપ થશે. તમારે સફળતા પ્રાપ્ત કરવાનો મુખ્ય હેતુ શું છે? તો કે સફળતા પ્રાપ્ત કરવાનો સર અમારા માતા પિતાનું ગર્વથી સીનું આમ ચોડું થઈ જવું જોઈએ અને માથું આમ ઊંચું ચાલવું જોઈએ. અમારે સફળતા પ્રાપ્ત કરવાનું કારણ કે જે વિદ્યાર્થીઓએ જે શિક્ષક મિત્રો અથવા જે આસપાસના વ્યક્તિઓએ તમારા પર આંગળી ચીંધેલી છે કે આ વિદ્યાર્થી કાંઈ નહીં કરી શકે, એને મારે દેખાડવું છે કે સર આઈ એમ કેપેબલ ટુ ડુ એનીથિંગ. હું કાંઈ પણ કરવા માટે સક્ષમ છું. ક્યારેક એક વાક્ય કહેવાય છે, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. હું જ બ્રહ્મ છું એટલે કે હું જ બધું કરવા માટે સમર્થ છું. અને આવા જ વિચાર સાથે હજી પણ સમય તમારા હાથની મુઠ્ઠીમાંથી ગયો નથી. હજી પણ તમારી પાસે બોર્ડની પરીક્ષા સુધીનો સમય છે અને તે સમયમાં જો તમે ધારો તો હજી પણ તમે તમારા ધારેલી સફળતા અવશ્ય પ્રાપ્ત કરી શકો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હું તો આજે તમને અહીંયા કહી દઈશ કે સર વિદ્યાર્થીઓ આ રીતે તૈયારી કરો, આ રીતે તમે પેટર્ન બનાવો, આ રીતનો તમારો રોડ મેપ તૈયાર કરો. હું તો આજે તમને માહિતી આપી દઈશ ને તમે આજના લેક્ચરમાં અહીંયા જોઈ પણ લેશો. પરંતુ આજે જોઈ લીધું અને પછી જેવા બહાર નીકળ્યા એમ કપડામાંથી ધૂળ ખખેરી, એવી રીતે તમે આ જો વસ્તુ ખખેરી નાખી તો ભૂલી જાઓ વિદ્યાર્થી મિત્રો કે તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. આ વિડીયો હજારો વિદ્યાર્થીઓ જોશે, પરંતુ શું તે દરેક વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવશે? દરેક વિદ્યાર્થીઓ પોતાની ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકશે? ના. એવા જ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી શકશે કે જે વિદ્યાર્થીઓને અહીંયા કહેવામાં આવેલી એક વાત મગજની અંદર ઉતારી દેવામાં આવે અને એક વાતનું જો પોતાના જીવનમાં અનુસરણ કરે, જે અહીંયા તમારા ઉપર રંગ લગાડવામાં આવે, રંગ લાગેલા રંગની સાથે જો મહેનત કરે તો જ તમને પ્રાપ્ત થશે તમારું ધારેલું પરિણામ. તો કે વિદ્યાર્થી મિત્રો, આજે તમને આ ઓક્ટોબર નાવ પ્રેઝન્ટ ડે, અત્યારે ઓક્ટોબર મહિનામાં પણ ઘણા વિદ્યાર્થીઓ જોશે, ઘણા વિદ્યાર્થીઓ આને ડિસેમ્બરમાં પણ જોશે, ઘણા મહિના પછી પણ જોશે. તો ફ્રોમ પ્રેઝન્ટ ડે આજથી લઈને બોર્ડની પરીક્ષામાં એઝ અ વિનર તરીકે જો તમે જોવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જજો. આપણે એઝ અ વિનર તરીકે બોર્ડની એક્ઝામ સુધી ફ્રોમ પ્રેઝન્ટ ડે ટુ ત્યાં સુધી આપણે પહોંચવાનું છે અને તેના માટે આપણે
તો કે તેવા રીતે તો કે તમારા મનમાં ઘણી ખરી નિરાશાઓ ઉદ્ભવેલી છે. ઘણી ખરી નિરાશાઓ ઉદ્ભવેલી છે કે સર ડિપ્રેશનમાં છીએ તો શું કરવું? તો તેવા વિદ્યાર્થીઓ માટે આ ભગવદ્ ગીતાનો એક શ્લોક તમારી સમક્ષ છે. અસંયત આત્મના યોગો દુષ્પ્રાપ ઇતિ મે મતિ વસ્યત આત્મના તુ યતતા શક્યો વામપ્તમ ઉપાયત. કદાચ બોલવામાં ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ શકે, સંસ્કૃતનું એટલું જ્ઞાન નથી, પરંતુ હું પણ આ સંસ્કૃતના જ્ઞાન ગુજરાતી ભાષાંતરણને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરું છું. શું કીધું છે કે તમારી આજુબાજુમાં તમે સર અમે મહેનત કરીએ છીએ, પરંતુ છતાં પણ અમાને ડિસ્ટ્રેક્શન મળે છે. ફોનની રીલ સ્ક્રોલ કરવામાં, પોતાના મિત્રો સાથે વાતો ચર્ચા કરવામાં, પોતાના બેનપણીઓ સાથે કલાક ને કલાક કેવી રીતે તૈયારી કરશું, એમાં ને એમાં તમારી કલાકો ને કલાક વહી જશે ને એમાં ને એમાં તમારું મન પણ ચાલ્યું જાય છે. હકીકતમાં જોવા જઈએ તો આજના ઓક્ટોબર મહિનાથી લઈને બોર્ડની પરીક્ષામાં સુધીમાં તમારી દિવાળી વેકેશન આવશે, મેરેજના દિવસો આવશે, પછી તે બધું પૂર્ણ થશે તો વચમાં એકાદ મહિનો વધશે અને છેલ્લે પાછી તમારી પ્રેક્ટિકલ એક્ઝામ આવી ચૂકી હશે. એટલે તમે તમારા પાછા નિરાશાજનક વિચારમાં પડી જશો. તો તમારે આ દિવાળી વેકેશનના તહેવારોને, લગ્ન ઉત્સવોને આ દરેકને પોતાના મતિમાંથી દૂર કરવાનું છે. તો અહીંયા શું કીધું છે? અસંયત આત્મના યોગો દુષ્પ્રાપ ઇતિ મે મતિ. તમારું મન તમારા વશમાં નથી રહેતું. તમારા મનને તમારા વશમાં કરવા માટે તમારે યોગ સાધના દ્વારા તમે મનને વશ કરી શકશો. યોગ સાધના એટલે શું સર? અમારે ધ્યાન મુદ્રા ને એવું કરવા બેસવાનું? ના. યોગ સાધના એટલે તમે જે કાર્ય કરવા માંગો છો તે અત્યારે કાર્ય ચાલુ કરજો. તે જ તમારો એઝ અ વિદ્યાર્થી તરીકે તમારો યોગ છે. અને પછી તો વસ્યાત્મના તુ યતતા શક્યો વામપ્તમ ઉપાયત, કે જો આ મનને તમે તમારા વશમાં કરી લેશો એટલે આ વિશ્વમાં કાંઈ પણ એવી વસ્તુ નથી કે જેને તમે પ્રાપ્ત ના કરી શકો. આ મનને વશમાં કરીને તમારા કર્મ ઉપર, તમે વાંચન ઉપર, તમારી મહેનત ઉપર તમે પૂરી લગનથી લાગી જાઓ અને તમને દરેક વસ્તુનો પ્રાપ્તિનો ઉપાય મળી જશે. પરંતુ તેના માટે આ ચંચલ મનને કાબુમાં કરીને તમારે સતત નિયમિત રીતે પ્રયત્ન કરવો પડશે. ઓકે સર, નાઉ વી આર રેડી ફોર ટુ અચીવ અવર ગોલ્સ, બટ આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીએ? તો કે ધોરણ 12 ના વિજ્ઞાન સ્ટ્રીમના, સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાની અંદાજિત તારીખ તમારી સમક્ષ છે. તે 26 ફેબ થી 16 માર્ચની સુધીમાં તમારી બોર્ડની એક્ઝામ આવી જશે. તો કે સર અરાઉન્ડ અમારી પાસે 3 મહિના જેટલો છે, પરંતુ ના, કારણ કે તમારી 5th ફેબ થી તમારી અહીંયા પ્રેક્ટિકલ એક્ઝામ પણ આવી જશે. અને પ્રેક્ટિકલ એક્ઝામ જો તમારી અરાઉન્ડ 5th ફેબ થી આવી ગઈ તો એનો મતલબ ફેબ મહિનાને આપણે કન્સિડર જ કરવાનો નથી. હવે વધ્યા અરાઉન્ડ 75 ડેઝ, અને 75 ડેઝ જો તમે ડેલી વર્ક કરી શકો તો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક છતાં પણ તમારાથી બીમારીના કારણોસર, ક્યાંક ને ક્યાંક જવાના કારણોસર, ક્યાંક હોમવર્કના કારણોસર તમારે તમારા 15 દિવસ ગણી જ લેવાના કે જેની અંદર તમે તમારું રીડિંગ નહીં કરી શકો. અને પૂરી ડિસિપ્લિન સાથે જો મહેનત કરવા ધારશો તો તમારી પાસે માત્ર ને માત્ર 60 ડેઝ છે. અને આ જ 60 દિવસનો તમારે પ્રોપર નિયમિત રૂપે ઉપયોગ કરવાનો છે. આ જો 60 દિવસને આજના દિવસથી જો તમે તમારા જીવનમાં ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું તો તમારે રિઝલ્ટ તમારું ધારેલું પ્રાપ્ત થશે ને થશે જ 60 દિવસની અંદર. પરંતુ તેના માટે તમારા ડિસ્ટ્રેક્શનને, ફોનને, ઇન્સ્ટાગ્રામને, આવી દરેક વસ્તુને થોડા મહિના માટે સાઈડમાં મૂકવા પડશે. તો હવે તો તમારે એને અચીવ કરવા માટે તમારી પાસે આ 60 દિવસને કેવી રીતે ડિવાઈડ કરવાના છે? તો કે 60 દિવસને તમારે આ 3 ભાગમાં વિભાજિત કરવાના છે. કયા ભાગમાં? આ 3 ભાગમાં. અને તે 3 ભાગ કયા છે? તો કે પહેલા ભાગની અંદર જેમાં વધુમાં વધુ તમારા દિવસો લાગી જશે તે કમ્પ્લીટ યોર સિલેબસ. તમારો પ્રારંભથી લઈને દરેક સિલેબસ પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો, એમાં તમારે વધારે સમય આપવાનો રહેશે.
એન્ડ ધેન ફર્સ્ટ રિવિઝન એન્ડ સેકન્ડ રિવિઝન. આ જે સેકન્ડ રિવિઝન છે તે તમારે ફૂલ જ સ્પીડમાં રેપિડ રિવિઝન કહી શકાય. રેપિડ રિવિઝન માટે આના માટે તમારે સ્પેશિયલી તમારે શોર્ટ નોટ્સ બનાવવી પડશે. મારું તો એવું માનવું છે કે તમારો કમ્પ્લીટ, જો અકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ એવરેજ સ્ટુડન્ટ માટે તમારે કમ્પ્લીટ સિલેબસ કરવા માટે 30 to 40 ડેઝ તમારે આપવા પડશે. આ 30 to 40 ડેઝમાં તમે કમ્પ્લીટ સિલેબસ કરશો, એને ત્યારબાદ તમારે અરાઉન્ડ 15 ડેઝ ની અંદર તમારું ફર્સ્ટ રિવિઝન થશે ને લાસ્ટ 5 to 10 ડેઝ અંદર સેકન્ડ રિવિઝન થશે. સર, જે સિલેબસને કમ્પ્લીટ કરતા 30 to 40 ડેઝ લાગ્યા હોય એને ફર્સ્ટ રિવિઝન અને સેકન્ડ રિવિઝન વખતે 5 દિવસમાં, હાઉ ઇઝ ધેટ પોસિબલ? ડોન્ટ વરી, દરેક મુદ્દા તમારી સમક્ષ પૂરી પ્લાનિંગ સાથે આવ્યો છું. તો કે એન્ડ મોમેન્ટ સુધી તમારા વિડીયો જોવાનો છે ને જોવાનો જ છે. આગળ વધીએ. તો કે પહેલા તમારી સ્ટ્રેટેજીને 4 પાર્ટમાં ડિવાઈડ કરવાની છે. તમારું SA1 નું રિઝલ્ટ જે આવ્યું તે તો આવી ગયું, હવે રહી ગયું. પહેલા તમે તમારા બોર્ડનો ટાર્ગેટ ડિસાઈડ કરો. બોર્ડનો એક્ઝામનો ટાર્ગેટ ડિસાઈડ કરો કે સર મારે 95 લાવવાના છે, 85 લાવવાના છે. તમારી ક્ષમતા અનુસાર ટાર્ગેટ ડિસાઈડ કરો. ઓવરમાં જઈને ટાર્ગેટ ડિસાઈડ કરતા નહીં. ઓવરમાં જઈને જો ટાર્ગેટ ડિસાઈડ કરશો તો તમને નુકસાની જશે. તમારી જો ક્ષમતા 90% ની હોય તો 90, 80% ની હોય તો 80, 75 ની હોય તો 75 ની તમારો ટાર્ગેટ ડિસાઈડ કરો. હવે ટાર્ગેટ ડાયરેક્ટલી ફાઇનલ ડિસાઈડ થઈ ગયો તો પૂરેપૂરી જર્નીને તમારે ડિવાઈડ કરવું પડે કે પૂરેપૂરી જર્નીને તમે કઈ રીતે કવર કરશો. તો કે કમ્પ્લીટ યોર સિલેબસ 30 to 40 ડેઝ ની અંદર સિલેબસ કમ્પ્લીટ કરીશ. અરાઉન્ડ ફર્સ્ટ રિવિઝન 15 ડેઝ ની અંદર કમ્પ્લીટ કરીશ. સેકન્ડ રિવિઝન 5 to 10 ડેઝ ની અંદર રિવિઝન કરીશ. તો કે આ તમારે ટાર્ગેટ ડિવાઇઝ થશે. રેડી? તો એ ટાર્ગેટને તમારા ગોલને ડિવાઈડ કરવાનો રહેશે. અને ક્યારેય પણ તમે સ્ટડી સ્ટાર્ટ કરશો તો સ્ટડી સ્ટાર્ટ કરતા પહેલા તમારે PYQ ઓબ્ઝર્વ કરવાના રહેશે, અવલોકન કરવાના રહેશે જ. જો તમારું PYQ લાસ્ટ 5 years પેપર તમે જોશો તો તમારા દિમાગની અંદર આવી જશે કે કેવા ટાઈપના પ્રશ્ન, કેવા ટાઈપના MCQ ને વધારે મહત્વ આપવા જેવો છે. તો તમારી સ્ટડી સ્ટાર્ટ કરતા પહેલા PYQ ઓબ્ઝર્વ કરવાના છે. અને જ્યારે પણ સિલેબસ કમ્પ્લીટ કરવાની ટ્રાય કરતા હોય, ફર્સ્ટ રિવિઝન ચાલતું હોય, સેકન્ડ રિવિઝન ચાલતું હોય, દરેક કિસ્સા સાથે તમારી બાજુમાં એક રફ બુક હોવી જરૂરી છે. એ રફ બુકની અંદર તમે વાંચતા તમારે પેન્સિલનું વર્ક, રફ વર્ક, ન્યુમેરિકલ સોલ્યુશન, ડેરિવેશન, ઇન શોર્ટમાં તમારી થિયરી રાઇટિંગ તમારી ચાલતી જ રહેવી જોઈએ કન્ટિન્યુઅસલી. કારણ કે કન્ટિન્યુઅસલી જો તમારો હાથ ચાલતો રહેશે તો બ્લડ સર્ક્યુલેશન ચાલુ રહેવાના કારણોસર તમને વાંચતા નીંદર પણ નહીં આવે. અને સર, વાંચન દરમિયાન અમારી સ્ટ્રેટેજી કઈ રીતે ડિવાઈડ કરવી? તો કે અકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ તમે તમારી અંદર એને ચેન્જ કરી શકો કે 1 કલાકને 1 અવરને તમે ડિવાઈડ કરી નાખો. 45 મિનિટ રીડ કરો, પછી 15 મિનિટ રિવાઇઝ કરો કે આ 45 મિનિટમાં તમે કેટલું વાંચેલું છે વિધિન 10 to 15 મિનિટની અંદર રિવાઇઝ કરો. એન્ડ ધેન 5 મિનિટ રેસ્ટ કરો. કલાકને સવા કલાકને આવી રીતે. હા, આમાં પ્લસ ઓર માઇનસ કરી શકો. કલાક આપી શકો, આ 10 મિનિટ આપી શકો, પરંતુ 5 મિનિટ આવી રીતે રિવિઝનનો ડિવાઈડ કરી નાખો. 45 મિનિટ કલાક જે વાંચ્યું, આવનારી ડાયરેક્ટલી 10 થી 15 મિનિટમાં તમે જે વાંચ્યું એનું રિવિઝન જરૂરી છે. કારણ કે ઓન ધ સ્પોટ રિવિઝન થઈ જશે તો એને કહેવાય ને કે ઓલા ગરમ લોઢા ઉપર હથોડા મરાઈ ગયા જેવું કામ થઈ જશે, હાટ બેસતો જશે. એટલે આ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવાનો ટ્રાય સ્ટાર્ટિંગ બેઝથી જ અત્યારે કરી દેજો. તો કે સર, સબ્જેક્ટ આપણી પાસે ઘણા ખરા વિદ્યાર્થીઓને સર પ્રશ્ન એવો ઉદ્ભવે કે મેથ્સ અને બાયોલોજીમાં સારા માર્ક્સ આવે છે પરંતુ ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં માર્ક્સ એટલા સારા અચીવ થતા નથી. અને સર ઇવન અમે બધા સબ્જેક્ટમાં સારા એવો મહેનત કરીને સ્કોર તો કરી લે છે પરંતુ ફાઇનલ બોર્ડની એક્ઝામમાં અમારા પર્સન્ટેજ નથી આવતા. એનું કારણ એ છે કે કારણ કે મેથ્સ બાયો તમારો ફેવરેટ સબ્જેક્ટ હોય, કારણ કે તમારી મેઇન સ્ટ્રીમ એ છે.
અને તમે ગમે ત્યારે હો, તમે 5 થી 10 મિનિટ ફ્રી થયા, અડધી કલાક માટે ફ્રી થયા, તો તમે મેથ્સ અને બાયો સબ્જેક્ટ લઈને બેસશો. તમે ફિઝિક્સ ને કેમિસ્ટ્રીને લઈને નહીં બેસો. આ જનરલ પોઈન્ટ ઓફ વ્યૂ બતાવું છું. તો કે દરેક સબ્જેક્ટને ઇક્વલ પ્રાયોરિટી આપવું. મેથ્સ, બાયો હોય, ફિઝિક્સ યા કેમિસ્ટ્રી ઇક્વલ પ્રાયોરિટી આપશો તો દરેકમાં ઇક્વલ માર્ક્સ લાવવાના ચાન્સીસ વધી જશે. અને આ ત્રણ સબ્જેક્ટને ધ્યાન આપશો તો તમારે સર ઇંગ્લિશ અને કોમ્પ્યુટર અથવા સંસ્કૃતને ભૂલવાનું નથી, કારણ કે તમારા પર્સેન્ટેજ ઓછા આવવાનું કારણ પણ આ બે વિષય જ છે. કે જેને તમે હાવ એમ સમજી લો કે સિલેબસ તમે એમ જ સમજો કે કોમ્પ્યુટર ને ઇંગ્લિશ કાંઈ જ નથી. પરંતુ જ્યારે એક્ઝામનો સમય આવે, એક્ઝામના સમયના 2 દિવસ પહેલા રીડિંગ કરવા બેસીએ સર, ત્યારે પ્રશ્ન ઉદ્ભવે કે સર હવે ભેગું નથી થાય. પેપર જાય પછી ખબર પડે કે સર ઇંગ્લિશના પેપરની અંદર આઉટ ઓફ 100 60 માર્ક્સ આવ્યા, કોમ્પ્યુટરના પેપરની અંદર આઉટ ઓફ 100 75 માર્ક્સ આવ્યા. ત્રણેયની એવરેજ ડાઉન કરાવી દેશે. એટલે સ્ટાર્ટિંગ બેચમાં જ અત્યારે ડેઈલી તમારે 2 સબ્જેક્ટને લેવાનો આગ્રહ રાખવાનો. ડેઈલી 2 સબ્જેક્ટ લેવાના. કે થોડીક વાર પહેલા મેથ્સ વાંચ્યું, આજે 2 કલાક મેથ્સ તો 2 કલાક ફિઝિક્સ, 2 કલાક બાયોલોજી તો 2 કલાક તમારું કોમ્પ્યુટર રાખ્યું, ઇંગ્લિશ, કેમિસ્ટ્રી, ડેઈલી 2 સબ્જેક્ટને આધારે આગ્રહ રાખો. અને અત્યારથી જ મેથ્સની અંદર ફોર્મ્યુલા શીટ, મેથ્સની અંદર તમારે ફોર્મ્યુલા શીટ, બાયોલોજીની અંદર ચાર્ટ, ફિઝિક્સની અંદર પણ ફોર્મ્યુલા શીટ, અને ડેરિવેશન, અને કેમિસ્ટ્રીની અંદર ઇક્વેશન. ઓર્ગેનિક હોય કે ઇનઓર્ગેનિક હોય તેમાં ડિવાઈડ કરી દેવાના છે. કે વિદ્યાર્થીઓ તમે અત્યારે પહેલા કોમેન્ટ કરી દેજો કે તમારા SA1 માં કેટલા પર્સેન્ટેજ આવ્યા છે. અને સાથે વિદ્યાર્થીઓ તમારો ટાર્ગેટ પણ કયો છે કે બોર્ડની એક્ઝામ માટે, કે સર મારે 95 જોઈશે, 85 જોઈશે, તેનો ટાર્ગેટ પણ એકવાર મેસેજ કરી દેજો. રેડી? તો કે આ દરેક સબ્જેક્ટ વાઇઝ ફોર્મ્યુલા શીટ, બાયોલોજીમાં ચાર્ટ્સ, ડાયાગ્રામ અત્યારથી જ પ્રેક્ટિસ કરજો. ખાલી એકવાર ડાયાગ્રામ ચાર્ટ જોઈ ગયા અને દિમાગની અંદર બેસાડી દીધું અને જ્યાં સુધી તમે હાથેથી ટ્રાય નહીં કરો ત્યાં સુધી તેને ક્લિયર સમજવાનું નથી. કમ્પ્લીટલી તમારે હાથેથી ટ્રાય કરવાની છે ને કરવાની જ છે. કેમિસ્ટ્રીમાં ઇક્વેશન્સ, ઓર્ગેનિક ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના ઇક્વેશન્સ તમને બહુ જ પરેશાન કરે તો લખો એને, લખીને એક ચાર્ટ્સ બનાવો અને તમારી રૂમની અંદર દિવાલમાં ચિપકાવી દો. રોજે તમારી આંખમાં ભટકાવો જોઈએ. ડેઈલી તમારી આંખમાં ઇક્વેશન ભટકાવવા જોઈએ. તો કે દરેક સબ્જેક્ટની ઇક્વલ પ્રાયોરિટી અને એને શોર્ટ નોટ્સમાં બનાવતા જાઓ અત્યારથી. અને સાથે જેમ કીધું એમ રફ બુકમાં લખવાની આદત રાખજો. રફ બુક 2 થી 3 ભરતા જાઓ, ભલે રફ વર્ક હોય. તમે લખવાની આદત રહેશે તો પરીક્ષા વખતે તમારે ટાઈમ મેનેજમેન્ટ, સર પ્રશ્ન અમે લખી છીએ પણ અમારે લખવાની સ્પીડ ઓછી પડે છે, સમય ઘટે છે, એ નહીં ઘટે. અને બીજી એક વાત, જે રીતે તમે તમારું SA1 નું રિઝલ્ટ કોમેન્ટ કર્યું છે, તમારા બોર્ડનો ટાર્ગેટ કોમેન્ટ કર્યો છે, તે રીતે તમારે તે પણ બતાવી દેવાનું છે કે સર અમારે મેથ્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સના સર અમે ફોર્મ્યુલા શીટના લેક્ચર લાવો, ઇક્વેશન્સના મોસ્ટ આઈએમપી ઇક્વેશનના લેક્ચર લાવો, ડેરિવેશનના લેક્ચર જોઈ છે કે બાયોલોજીના ચાર્ટના લેક્ચર જોઈ છે, તે અત્યારે કોમેન્ટ કરીને દર્શાવજો. કારણ કે તમારે બોર્ડની પરીક્ષા માટે તમારે જે વસ્તુની જરૂર છે તે અત્યારે તમે 10 સેકન્ડની અંદર કોમેન્ટ કરીને બતાવી દેશો ને તો તે 10 સેકન્ડ તમને ત્યાં ફાયદારૂપ થશે. કારણ કે જે સબ્જેક્ટની જેટલી વધારે કોમેન્ટ તેનો લેક્ચર પહેલા તમારી સમક્ષ આવશે જ. રેડી? તો કે એને લાવવા માટે પહેલા તમારે કોમેન્ટ કરવી પડશે. ઘણા વિદ્યાર્થીઓ એમ ઉદ્ભવે કે સર અમારે કોમેન્ટ શું કરવાની જરૂર, લાવવાનો જ છો. પરંતુ જેટલી વધારે કોમેન્ટ એટલી વિદ્યાર્થીઓની વધારે રિક્વાયરમેન્ટ, અને જેટલી વધારે રિક્વાયરમેન્ટ એટલા તમારા લેક્ચર જલ્દી આવશે, તમારું રિવિઝન વધારે થશે. એટલે 10 સેકન્ડ કોમેન્ટ કરતા થાય મારા મિત્રો, 10 સેકન્ડ મારા દીકરાઓ, 10 સેકન્ડ થાય. એટલે કોમેન્ટ કરતા તમારે હિચકાવવું નહીં.
રેડી? આગળ વધીએ. સર હવે ઇક્વલી દરેક સબ્જેક્ટને પ્રાયોરિટાઇઝ આપશું. હવે ચેપ્ટર સ્ટાર્ટ કઈ રીતે કરવા? તો કે ચેપ્ટર જ્યારે તૈયાર કરો ત્યારે ચેપ્ટરમાં તમે ઈઝી ટોપિક સામે સિંગલ સ્ટાર, મીડિયમ ટોપિક સામે ડબલ સ્ટાર અને હાર્ડ ટોપિક સામે ટ્રિપલ સ્ટાર કરજો. આનું કારણ શું? કારણ કે જ્યારે તમે રિવિઝન કરો છો ત્યારે તમારે કમ્પ્લીટ યોર સિલેબસ ની અંદર દરેકે દરેક ટોપિક આવી જશે. ફર્સ્ટ રિવિઝન ની અંદર તમારા મીડિયમ અને હાર્ડ ટોપિક નો વધારે ધ્યાન આપવાનું રહેશે. અને જે લાસ્ટ રિવિઝન છે, આ સેકન્ડ રિવિઝન વાળો પાર્ટ છે, એ સેકન્ડ રિવિઝન ની અંદર આ જે તમારે હાર્ડ ટોપિક છે 3 સ્ટાર, એના પર તમારે વધારે ફોકસ કરવાનું રહેશે. એટલે જ્યારે તમે કમ્પ્લીટ સિલેબસ કરતા હોય ત્યારે એવરી ટોપિક, એવરી ન્યુમેરિકલ એને આવી રીતે તમારા માટે અકોર્ડિંગ ટુ યોર સેલ્ફ, બીજા વિદ્યાર્થીઓ માટે જે તમારો ઈઝી ટોપિક છે, બીજા વિદ્યાર્થીઓ માટે હાર્ડ ટોપિક પણ હોઈ શકે. તમારી જાત માટે જે ઈઝી ટોપિક છે તેને સિંગલ, મીડિયમ ટોપિક છે ડબલ સ્ટાર અને હાર્ડ ટોપિક છે ને ટ્રિપલ સ્ટાર આપી દો. એટલે રિવિઝન કરતી વખતે તમને આઈડિયા આપશે કે મારે ઈઝી ટોપિક ઉપર વધારે સમય નથી આપવાનો, એક્ઝામના 10 દિવસની વાર છે, તો મારું વધારે ફોકસ હાર્ડ ટોપિક પર કરવાનો છે. આના પર ધ્યાન તો આપવાનું છે, પરંતુ ટાઈમ ઇન્વેસ્ટ આની ઉપર કરવાનો છે. આ વસ્તુનો મુદ્દો મગજની અંદર ફિટ થશે. રેડી? અને હા, જે વિદ્યાર્થીઓને જે ટોપિક હાર્ડ લાગે છે ચેપ્ટર વાઇઝ, તેના પણ મેસેજ કરી દેજો, કોમેન્ટ કરી દેજો. બીકોઝ ઓફ ધેટ અમે તે હાર્ડ ટોપિકનું ડેરિવેશનનું કોઈ પણ અમને એમ લાગ્યો કે આ ટોપિક દરેક વિદ્યાર્થીઓ માટે હાર્ડ છે, તેનો લેક્ચર જલ્દી આવશે. ડન? હવે લાસ્ટ ટિપ્સ. સર વિદ્યાર્થીઓ, સર ટાઈમ તો લાગી ગયો, પરંતુ આ તમારી 15 થી 20 મિનિટ, એ 15 થી 20 મિનિટ આવનારા 70 થી 75 દિવસ તમને મહેનત કરતા કરી દેવાના છે. એના માટે ધ્યાન રાખો. અને લાસ્ટ ટિપ્સ, આ ટિપ્સ એવી છે કે આગળની બધી મહેનત કરતા હશો ને આ ટિપ્સ માંથી કોઈ પણ પોઈન્ટ મિસ થઈ ગયો તો રહી જશો. એમાંથી કયા કયા પોઈન્ટ છે? ટેક અ ડિસિઝન. સર અમને કેમિસ્ટ્રી ડિફિકલ્ટ લાગે છે, બાયોલોજીના ચાર્ટ ડિફિકલ્ટ લાગે છે, એના સાયન્ટિફિક નામ ડિફિકલ્ટ લાગે છે, તો ડિફિકલ્ટ લાગે છે તે વિચારવા કરતા ટેક અ ડિસિઝન એન્ડ સ્ટાર્ટ ફ્રોમ નાઉ. ડિસિઝન લઈ લો કે આ ડિફિકલ્ટ લાગે છે, હું ગમે એમ કરીને એને પાર કરીને જ રહીશ, અને અત્યારથી જ એને સ્ટાર્ટ કરી દો. ટેક અ ડિસિઝન. ડિસિઝન લઈ લો, નિર્ણય લઈ લો કે મારે આ વખતે બોર્ડની એક્ઝામમાં માર્ક્સ લાવવા છે. ડેલી ભલે 1 કલાક દોસ્તાર સાથે બહાર નહીં જાઓ, ડેલી ટાર્ગેટ ડિસાઈડ કરો કે સર ડેલી ટાર્ગેટ જરૂરી છે. આની અંદર એક પોઈન્ટ રહી ગયો, ડિસાઈડ યોર ડેલી ટાર્ગેટ. આજનો ટાર્ગેટ પૂર્ણ કરીને જ સુવાનો. સર આજે 5 કલાક વાંચીશ, 10 કલાક વાંચીશ, નો વે. 5 કલાક 10 કલાક વાંચવાનો ટાર્ગેટ ડિસાઈડ નથી કરવાનો. સર આજે ચેપ્ટર 1 ની બધી થિયરી પૂરી કરી લઈશ, ઈ ટાર્ગેટ ડિસાઈડ કરો. સર આજે ચેપ્ટર 2 ના દરેકે દરેક સ્વાધ્યાયના દાખલા પૂરા કરી લઈશ, તે ટાર્ગેટ ડિસાઈડ કરવાનું છે. તમારે ટાઈમ ડિસાઈડ નથી કરવાનો. ભલે સ્વાધ્યાય 2 ના બધા દાખલા તમારી કલાકની અંદર થઈ જાય, 3 કલાક થાય કે 10 કલાક થાય, તે કર્યા સિવાય સુવાનું નથી. એક દિવસ પણ તે તમારો ટાર્ગેટ અચીવ કર્યા વગર સુઈ ગયા, તમે સમજી લેજો કેટલા જ તમે તમારા સફળતા અને વિનરથી એક સ્ટેપ પાછળ રહી ગયા. અને ડેઈલીના એક સ્ટેપ એવી રીતે પાછળ રહેતા જશો, પછી તમારું રિઝલ્ટ નહીં આવે મારા બેન. મારા દીકરાઓ, એ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે અચીવ યોર ડેઈલી ટાર્ગેટ. અને ડેઈલી ટાર્ગેટ બનાવો, એને ટીક માર્ક કરો કે હા સર, આઈ એમ ધ વિનર, આઈ એમ ધ સક્સેસર. હું વિનર છું કારણ કે મેં આજનો ટાર્ગેટ અચીવ કરી લીધો છે. તે વિચારની ખુશી જે છે ને, એ ખુશીથી તમને નિંદર બહુ એમ કહેવાય અમૃત સમાન તમને નિંદર આવશે. એટલે ડેઈલી ટાર્ગેટ અચીવ કરવાનો જ છે. એટલે ટેક અ ડિસિઝન, ડિસિપ્લિન એટલે ડેઈલી ટાર્ગેટ અચીવ કરવાનો જ. ભલે મેરેજમાં જવું પડે, બીમાર હોય, હોસ્પિટલમાં પણ ભલે હોય. અડધી કલાક વાંચતા શું થાય? 1 કલાકનો લેક્ચર જોઈ લીધો, ચાલો
હોસ્પિટલમાં ઘણા ખરા બેઠા બેઠા બાટલો ચડતો હોય ને ઘણા ખરા બેઠા બેઠા એક મૂવી જોવે. અરે મારા દીકરો, મૂવી જોવા કરતા તમે એક વિડીયો જોઈ લેશો ને તમારો લેક્ચરનો, તો તમારે એક વસ્તુ રિવાઇઝ થઈ જશે. લખી ન શકો તો કાંઈ નહીં. અને ડેઈલી તમે કન્સિસ્ટન્સી સાથે તમારે ડેઈલી તમારું કામ કરવાનું કે અર્લી મોર્નિંગ 7 વાગે ઉઠવાનું તો ઉઠવાનું જ. મંથમાં 2 વાર તમારાથી ભૂલ થઈ જાય, પરંતુ મંથની અંદર 2 વાર જ થાય એને કન્સિસ્ટન્સી ન કહેવાય. તમારું મોટિવેશન દરેકે દરેક વસ્તુ નકામી છે જ્યાં સુધી ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી નહીં હોય. અને તમારે તમારા મનને જીતવા માટે તમારે ડિસિપ્લિન રાખવું જ પડશે અત્યારથી જ. અને સ્ટાર્ટ ફ્રોમ નાવ. સર, દિવાળી વેકેશન પછીથી ચાલુ કરીશ. સર, મારા ભાઈના લગ્ન છે, મેરેજ પછીથી વાત સ્ટાર્ટ કરી. મારા ભાઈની શોપિંગ, બર્થડે લગ્નની શોપિંગ કરવા જવાની, તેના પછીથી સ્ટાર્ટ કરીશ. નો. મારા બર્થડે છે તો બર્થડે પાર્ટી પછીથી સ્ટાર્ટ કરીશ. નો વે. સફળતા પ્રાપ્ત કરવા માટે અત્યારથી જ સ્ટાર્ટ ફ્રોમ નાવ. સ્ટે કામ. દરેક વસ્તુથી તમે પ્રાપ્ત કરી લીધું, પરંતુ જ્યાં સુધી કામલી તમે નહીં આપો, હાઈપર ટેન્શનના લીધે ભૂલાઈ જશો. એટલે સ્ટે કામ. હેલ્ધી ફૂડ એન્ડ સ્લીપ. 7 કલાકની નિંદર અને જંક ફૂડને થોડોક 2-3 મહિના સુધી આરામ આપીને હેલ્ધી ફૂડ લેશો એટલે વિદ્યાર્થીઓ તમને સફળતા પ્રાપ્ત થશે. રેડી? અને તમે તમારા ડિસાઇડ કરેલા ગોલ સુધી પહોંચશો. એટલે વિદ્યાર્થીઓ, તમને આ વિડીયો કેટલો હેલ્પફુલ થયો છે અને તમને આ કેટલા હેલ્પફુલ થયો છે તે વિદ્યાર્થીઓ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. પોતાના મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. અને અંતે, one day you will thank yourself for never giving up. ડિસિપ્લિન ને કન્સિસ્ટન્સીને જાળવી રાખવા માટે તમે તમારી જાતને જ એકવાર થેન્ક્સ કહેશો. તેની સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું વિદાય લઉં. અસ્તુ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને આગળની જર્ની માટે ઓલ ધ બેસ્ટ.